વડોદરા લોકસભાના સાંસદ ડોક્ટર હેમાંગ જોશી તેમજ વડોદરા ભાજપાના સહયોગથી આયોજિત સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહ દરમિયાન વિજેતા ખેલાડીઓને મેડલ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા। વડોદરા યુવા સાંસદ ડોક્ટર હેમાંગ જોશી દ્વારા રમશે વડોદરા જીતશે વડોદરા અંતર્ગત સાંસદ ખેલ સ્પર્ધાનું તારીખ 9 ડિસેમ્બરથી 12 જાન્યુઆરી સુધી આયોજન કરવામાં આવ્યું છે। ખેલ સ્પર્ધામાં ભાગ લેતા ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા સાંસદ ખેલ સ્પર્ધામાં ઇન્ડોર અને આઉટડોર રમતો જેવી કે કબડ્ડી, ખોખો, વોલીબોલ, ચેસ, મલખંબ, સૂર્ય નમસ્કાર, હોકી, ફૂટબોલ, કરાટે, સ્વિમિંગ, સ્કેટિંગ, એથ્લેટિક્સ જેવી વિવિધ રમતોનું આયોજન સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં કરવામાં આવ્યું હતું, જેનો ગઈકાલે સમાપન સમારોહ સમા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ ખાતે યોજાયો હતો, જેમાં ગુજરાત સરકારના શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેર ડિંડોર, મેયર પિંકી સોની, ગુજરાત વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ, પૂર્વ સાંસદ જયા ઠક્કર, ધારાસભ્ય મનીષા વકીલ, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી સહિત કાઉન્સિલરો ઉપસ્થિત રહ્યા હતા અને દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત બાદ સ્વાગત સમારોહ યોજાયો હતો। સાંસદ ખેલ સ્પર્ધામાં 11 જેટલી જુદી જુદી રમતોમાં 15,000થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો હતો અને જુદી જુદી રમતોમાં વિજેતા ખેલાડીઓને મેડલ અને સર્ટિફિકેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે દિવ્યાંગ ખેલાડીઓને મળીને પ્રોત્સાહિત કર્યા હતા। આપણા સન્માનીય ડોક્ટર હેમાંગભાઈ જોશીના સહયોગથી જે એમના વિસ્તારમાં આ ખેલ સાંસદ સ્પર્ધાનું આયોજન થયું હતું, 15,000 ઉપરથી વધારે આપણા ખેલાડીઓનું રજીસ્ટ્રેશન થયું અને એમાં જે અલગ અલગ 11 જેટલી ગેમ જે હતી એમાં વિદ્યાર્થીઓ ભાગ લીધા અને એમાં અંડર 14, અંડર 11 અને બધા જે નાના વિદ્યાર્થીઓને પણ એમાં સ્ટેજ મળ્યું છે, આપણા દિવ્યાંગ વિદ્યાર્થીઓને પણ સ્ટેજ મળ્યું અને એમાં 3,000 જેટલા વિદ્યાર્થીઓને જે સર્ટિફિકેટ આપવાનો અને શિલ્ડ આપવાનો જે કાર્યક્રમ હતો એમાં મારે પણ આ સારા કામમાં સહયોગી બનવાનું થયું। મોદી સાહેબનું જે સંદેશનો ઉદ્દેશ છે આપણે 2036માં આપણે જે ઓલિમ્પિક આપણે એના યજમાન બનવાનું છે ભારત દેશ, એમાં આ જે ખેલાડીઓને અત્યારે પોતાના ટાઉન લેવલે જેમને પ્લેટફોર્મ મળે અને પ્લેટફોર્મ મળે અને વિદ્યાર્થીઓ આગળ જાય અને એ સમયે આપણે જે સારા ખેલાડીઓ મળી શકે એનો ઉદ્દેશ્ય સાથે સાથે આપણી હેલ્થ પણ સારી રહે। સાંસદ ખેલ સ્પર્ધાના સમાપન સમારોહ કે જેનું ઉદ્ઘાટન 9 જાન્યુઆરીના આપણા કેન્દ્રીય રમતગમત મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયાજીના હસ્તે થયું હતું। આજે સમાપનમાં આપણી વચ્ચે આપણા રાજ્યના કેબિનેટ મંત્રી શિક્ષણ વિભાગના આદરણીય ડૉક્ટર કુબેરભાઈ ડિંડોરજી ઉપસ્થિત રહ્યા અને આ સમગ્ર સ્પર્ધાની અંદર 15,000 કરતાં વધારે આપણા ખેલૈયાઓએ ભાગ લીધો અને જે પુરસ્કૃત કરવામાં આવનાર છે એમાં પણ 3,000 કરતાં વધારે આપણા રમતવીરોને આપણે મેડલ અને સર્ટિફિકેટ આપવાના છે, ત્યારે ખૂબ સુંદરતાપૂર્વક આ સમગ્ર કાર્યક્રમનું આયોજન થયું એ બદલ હું સમગ્ર આપણા ફેડરેશન જે છે, વિવિધ ગેમ્સના જે આપણા યુનિયનો છે એમનો પણ આભાર માનું છું અને આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્યમંત્રી રમતગમત વિભાગના મંત્રી હર્ષભાઈ સંઘવીજીનો પણ આભાર માનું છું કે માન્ય મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ એમણે પણ વડોદરાના સાંસદ ખેલ સ્પર્ધાને ખૂબ જ સારા સપોર્ટ આપ્યો છે અને આજે સમગ્ર આપણા માન્ય કોર્પોરેટરશ્રીઓ અને તમામ ઉપસ્થિત રહી અને આ સમાપનની અંદર પુરસ્કૃત કર્યા છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।